ભગવાનનું ધ્યાન કરતા આડું આવીને જે આવરણ કરે ને એને માયા કહેવાય. માટે વહાલા ભક્તજનો, સવારના 5 વાગ્યાનો સમય છે. ભગવાનનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન ધર, ધ્યાન ધર, હે ધર્મના રે પુત્રનો ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના રે પુત્રનું હે ધ્યાન ધર, ધ્યાન ધર. ભગવાનની મૂર્તિનું સદા સાકાર સ્વરૂપનું ધ્યાન કરીએ. ભગવાનનું ધ્યાન કરતા બધા જ સંકલ્પો ટળી જાય. માયા નામની વસ્તુ જીવનમાંથી નીકળી જાય. આવા પરમાત્મા પરમ કૃપાળુ અને પરમ દયાળુ છે. ધ્યાન કરતા રે આડો આવે એને માયા રે કહેવાય. હે ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના રે પુત્રનું રે હે જી ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના રે પુત્રનું હે જી ધ્યાન ધર, ધ્યાન ધર. ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરો. મૂર્તિ સદા સાકાર સ્વરૂપ મૂર્તિનું ધ્યાન કરો. ધ્યાન કરતા પદાર્થ આડો આવીને આવરણ કરે અને માયા કહેવાય, માયા કહેવાય. પછી કોઈ પણ પદાર્થનો સંકલ્પ થાય એ બધી જ માયા કહેવાય. ખુલ્લી આંખનો ખેલ છે વાલા ભક્તો. જ્યાં સુધી આંખ ખુલ્લી છે ત્યાં લગી માયાનો સંબંધ છે. જ્યારે આંખ પરમાત્મા વિચાવી દે ત્યારે પરમાત્માના ધામમાં આપણે પહોંચી જઈએ. માટે ધામમાં પહોંચી જઈએ એવું ધ્યાન કરવું. ધ્યાન ધર, ધ્યાન